જાગો વાલી જાગો. દર્શન વિદ્યાલય સંચાલક શ્રી મહેશભાઈ કાનાણી છેલ્લા દસક દિવસથી ધોરણ 10 અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીને જ્યારે રૂબરૂ બોલાવું છું ત્યારે એમની સાથેની ચર્ચા ઉપરથી એક વાત ઉપર મારું ખાસ ધ્યાન ગયું કે જે વિદ્યાર્થીઓ રિઝલ્ટ નથી મેળવી શકતા એ વિદ્યાર્થીઓ ઘેર ગયા પછીથી પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પાછળ વ્યર્થ ગુમાવે છે. આવા બાળકોને, આવા વિદ્યાર્થીઓને ઘેર એના વાલી પણ લાલ આંખ કરી અને એક શબ્દ પણ કહી શકતા નથી. એવી તો શું વાલીની મજબૂરી છે કે પોતાના દીકરા અથવા દીકરીને એક શબ્દ પણ ન કહી શકે. ઘેર ગયા પછી 3-3, 4-4 કલાક સતત સોશિયલ મીડિયા અને વિડીયો ગેમમાં સતત એની અંદર ગળાડૂબ રહેતા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવી રીતે લાવવું? આ એક આજના સમયનો નવો પડકાર સ્કૂલ સામે ઊભો થયો છે. વાલી મોટી અપેક્ષા રાખે છે, પણ આ સ્કૂલ દ્વારા જ માત્ર પરિણામ પ્રાપ્ત થઈ શકે એવા ખોટા ભ્રમમાંથી વાલીએ હવે બહાર આવવાનો સમય પાકી ગયો છે. જેટલી જવાબદારી સ્કૂલની છે એટલી જ જવાબદારી દરેક માતા પિતાની છે. બાળકો, વિદ્યાર્થીઓ સ્કૂલે જેટલો સમય રહે છે એનાથી વધુ સમય તો સમાજના વાતાવરણમાં પોતે રહે છે, કુટુંબમાં રહે છે. તો જેવું કુટુંબનું વાતાવરણ છે, સમાજનું વાતાવરણ છે, એવો જ વિદ્યાર્થી તૈયાર થશે ને એવું જ એનું ફ્યુચર, એવું જ એનું ભવિષ્ય તૈયાર થશે. તો બાળકોને, નાના બાળકોથી માંડી અને મોટા દરેકને લાગુ પડતી વાત છે, જ્યાં સુધી એનામાં સમજણ આવી નથી ત્યાં સુધી વાલીએ, સમાજના, કુટુંબના વડીલે એને ટોકવો પડશે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનું જીવન ખરાબ કરી રહ્યો હોય તો એને અટકાવવો પડશે. બધા જ એને બેટા કરી અને એને પપલાવશું તો ક્યાં સુધી આવું ચાલશે? અને આવો કાચો પોચો નમાલો એવો તૈયાર થયેલો દેશનો નાગરિક એના જીવનમાં શું ઉકાળી શકશે? પોતાનું જીવન તો ઉજ્જવળ નહીં કરી શકે, પોતાની જિંદગી તો એ બરબાદ કરશે. સાથે સાથે આવો માયક આંગલો અને નમાલો આપણે સમાજ તૈયાર કરશું. તો દરેક વાલીને હું કહું છું કે હવે જાગી જવાનો સમય આવી ચૂક્યો છે. સ્કૂલ દ્વારા જે કંઈ કડક પગલાં લેવામાં આવતા હતા એ પણ હવે નથી લઈ શકતા. એ વાત સારી છે કે બાળકોને પનિશમેન્ટ ન જ કરવી જોઈએ, પણ બાળકોના ઘડતર માટે જ્યાં જરૂર જણાય ત્યાં સમાજના હિત તરીકે, સમાજના હિતરક્ષક તરીકે કુટુંબના વડાએ કે એના મા બાપે ચોક્કસ આવા સોશિયલ મીડિયામાં સતત જે ગુમનામ થઈ ગયા છે એવી પેઢીને, એવી નિર્દોષ પેઢી હું કહું છું કે એને ખબર જ નથી કે અમે શું કરી રહ્યા છીએ. જે રીતે ઈસુ ખ્રિસ્તને સૈનિકોએ વધસ્તંભ ઉપર જડી દીધા ત્યારે ઈસુ ભગવાને એવું કીધેલું કે હે ઈશ્વર, હે ગોડ, આ લોકો શું કરી રહ્યા છે એની એમને ખબર નથી, માટે તું એમને માફ કરી દેજે. આ પેઢી એવી છે કે એમને શું કરી રહ્યા છે જ ખબર નથી, એટલે ક્યારેક એના ઉપર દયા આવે છે. તો આવી દયામણી અને સોશિયલ મીડિયાના રવાડે ચડેલી પેઢીને જો વાલીઓ, સમાજના જાગૃત વ્યક્તિઓ લાલ આંખ કરી અને ટપારશું નહીં તો આવનારો સમય ખૂબ ખરાબ છે અને એના માટે પેટ ભરીને પસ્તાવાની તૈયારી રાખવી પડશે. સ્વામી વિવેકાનંદે એવું કીધેલું, જાગો ભારત જાગો, ઉત્થિત પ્રાપ્ય વરાનની બોધત, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્યરત રહો. આવું સ્વામી વિવેકાનંદે યુવાનોને કીધેલું. આજે હું વાલીઓને કહું છું, જાગો વાલી જાગો. તમારી આવનારી જે કઈ પેઢી છે, તમારા બાળકો છે, તમારા સંતાનો છે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોક્કસ ઘરમાં ચોક્કસ નિયમો બનાવો, એનાથી ડરશો નહીં. મેં છેલ્લા 15 દિવસમાં કેટલાક પેરેન્ટ્સની સાથે પરામર્શ કર્યો, રૂબરૂ બોલાવીને, તો મને એવું જાણવા મળ્યું કે વાલી પોતે જ બાળકોથી ડરે છે, પોતે જ ગભરાય છે, એને કંઈ કહી શકતા નથી. વાલીને માનસિક ડર એવો પેસી ગયો છે કે કંઈક કરી બેસશે તો, ક્યાંક ભાગી જશે તો, ક્યાંક આમ કરશે તો,
તો આવી રીતે બી અને રહેવાથી તમારા બાળકોનું તમે કંઈ જ હિત નહીં કરી શકો. એને સાચી વસ્તુ સમજાવવી જ પડશે અને એને સમજણથી ન પતે તો કડક થવું પડે અને લાલ આંખ કરવી પડે તો કરવી પડે. તો હવે સમય પાકી ગયો છે. મારા માનવંતા શુભ્ન વાલીઓને નમ્ર વિનંતી કે જે બાળકો નાના છે, એના કુમળા માઇન્ડ છે, એને ક્યાંક ઊંધા ટ્રેક ઊંધા રવાડે ચડતા અટકાવવા માટે તમારે જ પ્રયત્ન કરવો પડશે. અમારા તો હાથ બાંધી દીધેલા છે અને અમે એને સમજાવી શકીએ એથી વિશેષ કંઈ ન કરી શકીએ. એટલે હવે તમારે સ્કૂલ પાસે એવી અપેક્ષા રાખતા હોય કે સ્કૂલે જ બધું કરી દેશે તો એવું હવે શક્ય નથી. કેટલીક જવાબદારી વાલીના શિરે હવે આવી પડી છે. ત્યારે વાલી પોતાના બાળકો પ્રત્યે થોડું ધ્યાન આપે. ઘેર પોતે જેમાં પછી અડધી કલાક 15 મિનિટ 10 મિનિટ પોતાના દીકરા કે દીકરી પાસે બેસે, એની શું તકલીફ છે, ક્યાં શું કરે છે, એનું મિત્ર વર્તુળ કેવું છે, એ મોબાઈલ લઈને ઘરમાં જતો રહે છે રૂમ બંધ કરી અને તમને એવું છે કે મોબાઈલના આધારે ભણી રહ્યો છે. સાહેબ, મોબાઈલમાં કંઈ અમે ભણવાનું મોકલતા નથી અને મોબાઈલના આધારે જો ભણી લેતા હોત તો સ્કૂલોની કોઈ જરૂરત જ ના રહેત. મોબાઈલના આધારે રૂમ બંધ કરીને ભણતો નથી. ક્યારેક તમે એની હિસ્ટ્રી ચેક કરજો. આ પેઢી એટલી બધી તૈયાર છે કે આપણને જુદા જુદા ચશ્મા પહેરાવી શકાય એમ છે. એટલે વાલીઓએ ખોટા આંધળા વિશ્વાસમાં રહેવાને બદલે હવે સાવચેત થવાનો સમય આવી ગયો છે. તમારા બાળકોના હિત માટે, તમારા સંતાનોના હિત માટે તમારે કઠોર કૃપા કર્યા સિવાય અમે કોઈ જ રસ્તો નથી. મારી વાત તમને કડવી કારેલા જેવી લાગી હોય તો ભલે લાગી, પણ એક શિક્ષક તરીકે, એક સંચાલક તરીકે મારે સત્ય કહેવું જોઈએ અને મેં આ સત્ય વાત આપની સમક્ષ રજૂ કરી છે. કોઈ વાલીને કદાચ આનાથી માઠું લાગે તો એનો પોતાનો વિચાર છે. મારે તો સત્ય રજૂ કરવું એ મારી પવિત્ર ફરજ સમજુ છું. આભાર.